થરાદ તાલુકાના ડુવા ગામે દલિત યુવાનની હત્યા, પ્રેમ સંબંધના વિવાદ બાદ ઘાતકી હુમલો। થરાદ તાલુકાના ડુવા ગામમાંથી ચોંકાવનારી ને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક દલિત યુવાનની હત્યા કરાઈ છે। મળતી વિગતો મુજબ 15 દિવસ અગાઉ પાવડાસણ ગામની વણકર સમાજની યુવતી અને ડુવા ગામના ડાંગી સમાજના યુવાન પ્રહલાદભાઈ ડુવાવાળાના વચ્ચે પ્રેમ સંબંધ સંબંધિત વિવાદ ઊભો થયો હતો। આ લોકો એકબીજાની સમાધાન કર્યા પછી હુમલો કર્યો હોય તેવી લોકમુખે ચર્ચા। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે પાવડાસણ ગામથી છોકરીના પક્ષના કેટલાક લોકોએ ગાડીમાં આવી ડુવા ગામ પાસે માર્ગમાં પિકઅપ ડાલામાં બેઠેલા 3 યુવાનો પર લાકડી, ધોકા અને ગળદાપાટુથી ઘાતકી હુમલો કર્યો હતો। આ હુમલામાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું કહેવાય છે, જ્યારે 2 અન્ય ગંભીર રીતે ઘાયલ થયેલા ઈસમોને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત ગંભીર જણાઈ રહી છે। મૃતક યુવાનના શરીરને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર મોકલવામાં આવ્યા છે। આ ઘટના રાત્રે અંદાજ 8 વાગ્યાની આસપાસ બની હોવાનું પણ સામે આવી રહ્યું છે। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરી છે તથા કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા તપાસ શરૂ। ગામોમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ। હમણાં સુધી કોઈપણ શખ્સની ધરપકડ કરવામાં આવી નથી। ડુવા, પાવડાસણ અને આજુબાજુના ગામોમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે।